નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગ કરાયું સીલ। સામાજિક આગેવાનની રજૂઆતના પગલે મહાપાલિકાની કાર્યવાહી। પોરબંદરમાં કુછડી ગામ નજીક કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજા થતા નીપજ્યું મોત। ધોરાજીના અડવાર ગામમાં વીજ શોકથી ખેત મજૂરનું મોત। મોબાઈલ ચાર્જિંગમાં મૂકતી વખતે બની વીજ શોકની ઘટના। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી ઝડપાયો જુગાર। વાલ્મીકી વાસમાં વાછરાડાડા મંદિર નજીક જાહેરમાં ચાલતો હતો જુગાર। પોરબંદર જિલ્લામાં પશુપાલન વિભાગ હસ્તકના પશુ દવાખાનામાં પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી। આ પ્રકારના પશુપાલકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ તમામ દવાખાનામાં ડોક્ટરો પણ સમયસર ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો થયા છે। પોરબંદર જિલ્લામાં ખેતીની સાથે પશુપાલન વ્યવસાય સાથે પણ અનેક પરિવાર જોડાયેલા છે। આ પશુપાલકોના પશુઓની સારવાર માટે પોરબંદર જિલ્લામાં અનેક પશુ દવાખાના આવેલા છે, પરંતુ આ પશુ દવાખાના ખાતે પશુઓની સારવાર માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ પશુ દવાખાના નિમણૂક કરેલા ડોક્ટરો પણ સમયસર દવાખાને ન આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેથી પશુ માલિકોને પશુઓની સારવાર ફરજિયાત ખાનગી પશુ ડોક્ટરો પાસે કરાવવાની ફરજ પડે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં ગાત્રાળ માતાજીના મંદિર પાસે બહુમાળી બિલ્ડિંગ સીલ કરાયું છે। આ બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાની રજૂઆતના પગલે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। પોરબંદરના વીડી પ્લોટ ગાત્રાળ માતાજીના મંદિર સામે રહેતા દિલીપભાઈ ભુરાભાઈ મોઢવાડિયા નામના આરટીઆઈ એક્ટિવિસ્ટે મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે વીડી પ્લોટ વિસ્તારમાં ગાત્રાળ માતાજીના મંદિર પાસે કાના કાંધા ઓડેદરાનું જૂનું મકાન આવેલું છે, જે મકાનની બાજુમાં ખાલી પ્લોટ કોર્નર પર આવેલું છે। તે ખાલી પ્લોટમાં મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ બિલ્ડર યુસુફ પૂંજાણી કરે છે અને આ મિલકતના માલિક આઝાદીના સમયગાળામાં ભારત છોડી પાકિસ્તાન જતા રહ્યા હતા અને તેમની જગ્યાના કોઈ પણ વારસદાર ન હોવાથી આ જમીન તેમાં રહેતા ભાડૂતોને ખાલી કરાવી અને આ બાંધકામ કરેલ છે અને હાલ પણ આ બાંધકામ રાત દિવસ 24 કલાક ચાલુ છે। આ બાંધકામમાં 4 ફૂટ રવેશ બહાર રોડ ઉપર કાઢેલ છે અને નીચે દુકાનો બનાવેલ છે અને ઉપરના ભાગે ફ્લેટો બનાવવાનું કામકાજ ચાલુ છે। તો મિલકતનું તાત્કાલિક અસરથી સ્થળ તપાસ કરી રોજ કામ કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી, જેના પગલે મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી હતી અને ત્યારબાદ ગઈકાલે આ ઇમારત સીલ કરાઈ છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કુછડી ગામ વિસ્તારમાં એક કાર પલટી મારી જતા અકસ્માત સર્જા હતો। અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું। આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ટુકડા ગામે રહેતા ઉદય મેણનભાઈ ઓડેદરા નામનો યુવાન કાર લઈ અને કુછડી ગામ વિસ્તારમાંથી પસાર થતો હતો, ત્યારે કોઈ કારણોસર આ યુવાનની કાર પલટી મારી જતા અકસ્માત સર્જા હતો। આ અકસ્માતમાં કારમાં સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું। આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના મેમાણવાડા વિસ્તારમાં રહેતી એક યુવતીનું અગમ્ય કારણોસર મોત થયું હતું। આ ઘટના બાદ યુવતીના મૃતદેહને પીએમ માટે ભાવસીજી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડાયો હતો। પોરબંદરના મેમાણવાડા વિસ્તારમાં રહેતા બતુલબેન અમીનભાઈ કાદરી નામના મહિલાને તાવ આવતા તેમને સારવાર માટે તેમના ઘરેથી પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં રિક્ષા મારફતે લઈ આવી રહ્યા હતા। તે દરમિયાન મહિલા બેભાન થઈ ગઈ હતી। આ ઘટના બાદ સરકારી હોસ્પિટલમાં પહોંચતા
ફરજ પરના ડોક્ટરે આ મહિલાને મૃત જાહેર કરી હતી. આ મહિલાના મોતની ઘટનાને લઈ અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ અને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટી પર આખલા યુદ્ધને કારણે 4 વાહનોને નુકસાન થયું હતું. ત્યારે માનપા દ્વારા હવે જાહેર સ્થળોએ રઝળતા પશુઓનો ત્રાસ દૂર કરવો જોઈએ તેવી વધુ એક વખત માંગ ઉઠી છે. પોરબંદરની ચોપાટી પર રવિવારે રાત્રે વિશાળ સંખ્યામાં શહેરીજનો ફરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે આખલા યુદ્ધ સર્જાયું હતું અને કેટલાક નંદીઓ દોડતા દોડતા વાહનો સાથે અથડાયા હતા, જેમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તો શહેરીજનોમાં પણ નાશભાગ મચી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર દરરોજ પશુઓ પકડતા હોવાનો દાવો કરી અને આંકડા જાહેર કરે છે, પરંતુ વાસ્તવિક રીતે શહેરભરમાં રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. પાલિકાના કર્મચારીઓ જેટલો રસ ગરીબોનો અને દુકાનદારોનો રસ્તા પર પડેલો સામાન જપ્ત કરવામાં લે છે, તેટલો જ રસ જાહેર સ્થળો પરથી રઝળતા પશુઓનો ત્રાસ દૂર કરવા પણ લે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી ત્યારે તેને દેખાડો કરવા અનેક સુધારા વધારા કરી દેવાયા હોવાની ચર્ચા જાગી છે. જો કે આ કામગીરીમાં ક્યાંક ભાંગરા વાટાયા હોવાની પણ ચર્ચાઈ રહ્યું છે. આરોગ્ય મંત્રીએ સારું લગાડવા માટે થઈ અને હોસ્પિટલમાં અનેકવિધ નવા સુધારા વધારા કર્યા હતા, જેમાં નવા બનાવાયેલા પોસ્ટમોર્ટમ રૂમ બહાર ચક્ષુદાન અને દેહદાનની જાગૃતિ માટેના બોર્ડ મૂક્યા છે. તેમાં પૂરતી તપાસ કર્યા વગર જે સંસ્થા પાસે સરકાર માન્ય આઈ ડોનેશનનું કલેક્શન સેન્ટર હાલમાં નથી, તેના હોદ્દેદારોના મોબાઈલ નંબર મૂકવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે તેમાંના એક સેવાભાવી વ્યક્તિ તો અગાઉ મૃત્યુ પામ્યા છે, તેમ છતાં તેના મોબાઈલ નંબર મૂકી અને ચક્ષુદાન દેહદાન માટેનો સંપર્ક સાધવા જણાવાયું છે. ત્યારે હોસ્પિટલના તંત્રની આ રેઢિયાર નીતિ આશ્ચર્ય જન્માવે તેવી છે. પોરબંદરમાં સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી હતી. તેથી આ મુલાકાત સમયે હોસ્પિટલના અધિકારીઓ સહિત ટીમે અનેકવિધ સુધારા વધારા કરી અને દેખાડા કર્યા હતા, જેમાં અમુક બાબતમાં હોસ્પિટલની રેઢિયાર નીતિ સામે આવતા આરોગ્ય મંત્રીએ તેમને ખખડાવ્યા હતા. તો હવે બીજી બાજુ એવું જાણવા મળ્યું છે કે નવા પોસ્ટમોર્ટમ રૂમ સામે ચક્ષુદાન અને દેહદાન માટેના બોર્ડ મૂકવામાં આવ્યા છે, જેમાંની માહિતી તદ્દન ખોટી છે. સ્વજનનું મૃત્યુ દુઃખદ હોય છે. મૃત્યુ પામનારને સાચી શ્રદ્ધાંજલિ આપવા તેની આંખોનું દાન આપી 2 અંધ વ્યક્તિઓને ફરી દ્રષ્ટિ આપો તેવા શીર્ષક હેઠળ ચક્ષુદાન અને દેહદાન આપવા માટે નેચર ક્લબ નામની સંસ્થાને સરકાર માન્ય આઈ કનેક્શન સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. હકીકતે પોરબંદરમાં આ સંસ્થા અગાઉ ચક્ષુદાન અને દેહદાનની પ્રવૃત્તિમાં ખૂબ જ વધુ સક્રિય હતી, પરંતુ હાલમાં એવું જાણવા મળ્યું છે કે અત્યારે આઈ કનેક્શન સેન્ટર નેચર ક્લબ પાસે નથી. આટલું જ નહીં, પરંતુ બીજી ઘોર બેદરકારી સામે આવી છે કે દેહદાન ચક્ષુદાનના સંપર્કના નંબર મૂકવામાં આવ્યા છે, તેમાં સાજનભાઈ ઓડેદરા નામના સેવાભાવી આગેવાન તો અગાઉ મૃત્યુ પામી ચૂક્યા છે. તેથી મૃત્યુ પામેલા વ્યક્તિ દેહદાન કે ચક્ષુદાન લેવા કઈ રીતે આવે? આટલું જ નહીં, પરંતુ એક ડોક્ટર નેચર ક્લબના સભ્ય પણ નથી. સર્જન પરિવાર દ્વારા તેઓ ચક્ષુદાનની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો બીજા સભ્યોના મોબાઈલ નંબર લખ્યા છે, તેમાંથી તો અનેક પોરબંદરમાં રહેતા પણ નથી. કોઈ મૃત્યુ પામ્યું હોય અને તેના સ્વજનો ચક્ષુદાન કરાવવા ઈચ્છતા હોય તો આ પ્રકારનું બોર્ડ જોઈ અને તેના મોબાઈલ નંબર વાંચી અને સ્વાભાવિક રીતે ગેરમાર્ગે દોરાતા હોય છે. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના અધિકારીઓને જાહેરમાં ખખડાવી અને ફરજભારનું ઇન્જેક્શન આપ્યું હોવા છતાં આવી અનેક ક્ષતિઓ અને બેદરકારીઓ સામે આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી તાલુકાના અડવાર ગામમાં એક ખેત મજૂરનું મોત નીપજ્યું છે, જેમાં એક પરપ્રાંતીય યુવક ખેત મજૂરી કરવા આવ્યો હતો. આ યુવકનું વીજ શોક લાગતા મોત થયું છે. આ યુવક સાથે મોબાઈલ ચાર્જિંગમાં મૂકતી વખતે આ ઘટના બની હતી. ત્યારે તેના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપલેટા ખાતે હજમાં જનારા હાજી ભાઈઓ બહેનો માટે વેક્સિનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોટેજ હોસ્પિટલ અને અંજુમને હિમાયતુલ ઇસ્લામ દ્વારા આયોજન કરાયું હતું. ઉપલેટા, ધોરાજી અને જેતપુરના ટોટલ 94 હજ યાત્રીઓને વેક્સિન આપવાની હતી,
જેમાંથી 82 હજ યાત્રીઓની તારીખ 20/4/2025 રવિવારના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા ખાતે વેક્સિન આપવામાં આવી હતી. બાકી રહી ગયેલા હાજીઓ માટે હજુ 5 દિવસ સુધી વેક્સિનની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે. अस्सलामु अलैकुम। હું યુસુફ રજાક સોરઠિયા, ગુજરાત રાજ્ય હજ કમિટી, રાજકોટ જિલ્લા AFT. આજ રોજ તારીખ 20/4/2025 રવિવારના રોજ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રાએ જનાર હાજીઓ માટેનું એક વેક્સિનેશન કેમ્પ ઉપલેટા ખાતે કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને અંજુમને હિમાયતુલ ઇસ્લામ ઉપલેટાના સહયોગથી મુસ્લિમ હાઈસ્કૂલ સિનેમા શેરી ઉપલેટા ખાતે યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં ટોટલ 94 થી 95 હાજીઓને વેક્સિન આપવાની હતી. તેમાંથી 82 જેટલા હાજીઓ અહીંયા સ્થળ ઉપર આવેલ વેક્સિનેશન કમ્પ્લીટ કરી લીધેલ હતું. જે 10-12 હાજીઓ કોઈ પણ કારણોસર નથી આવી શક્યા તેના માટે 5 દિવસ સુધી અમે વેક્સિન અહીંયા ઉપલબ્ધ રાખેલ છે. એ દરમિયાનની અંદરમાં કોઈ હાજી આવશે તો અમે કોટેજ હોસ્પિટલ ખાતે એ લોકોને વેક્સિનેશન આપવાની વ્યવસ્થા કરી આપીશું. આ કેમ્પની અંદરમાં કોટેજ હોસ્પિટલના સ્ટાફે બહુ સારો એવો સહયોગ કરેલ છે. સાથે અંજુમને હિમાયતુલ ઇસ્લામ ઉપલેટા તરફથી આવેલ તમામ હાજીઓ માટે નાસ્તાની, ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. બહુ સુંદર રીતે આ કાર્યક્રમ બપોરે 12:30 વાગે પૂર્ણ કરવામાં આવેલ હતું. આ કેમ્પની અંદરમાં ઉપલેટા, ધોરાજી અને જેતપુર ત્રણેય તાલુકાના હાજીઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. આ ત્રણેય શહેર અને તાલુકાના હાજીઓ ઉપલેટા ખાતે પધારેલ હતા. આ કેમ્પનું સફળ સંચાલન ગુજરાત રાજ્ય હજ કમિટીના રાજકોટ જિલ્લાના AFT યામીન ઝુણઝુણિયા, જેતપુરના AFT અબ્દુલભાઈ પરમાર અને ઉપલેટાના AFT યુસુફ સોરઠિયા સહિતનાઓએ કર્યું હતું. સરફરાજ કોળી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પછી જે વિદ્યાર્થીઓનું લક્ષ્ય માત્ર સરકારી નોકરી મેળવવાનું છે તેવા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા ચાલતો BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સે વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા હોય ત્યારે કોલેજના કેમ્પસમાંથી જ વિદ્યાર્થીઓને જોબ મળી જાય તો આનાથી વધારે સારી બાબત શું હોઈ શકે. આગામી તારીખ 26 એપ્રિલ શનિવારના રોજ જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ખાતે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે. આ જોબ ફેરમાં 50થી વધારે કંપનીઓ કેમ્પસમાં આવીને વિદ્યાર્થીઓને જોબ ઓફર આપશે. એટલે કે નોબલ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કેમ્પસ ઇન્ટરવ્યુનું આયોજન થવા જઈ રહ્યું છે. જૂનાગઢ કે જૂનાગઢની આસપાસ નહીં, કોઈ પણ કોલેજના ફાઇનલ યરના વિદ્યાર્થીઓ કે પછી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હોય આવા દરેક વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લઈ શકે છે. આ જોબ ફેરમાં IT સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ, HR, માર્કેટિંગ, ફાર્માસ્યુટિકલ કંપનીઝ, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ આવી 50થી વધારે કંપનીઓ વિદ્યાર્થીઓને ઓન કેમ્પસ પ્લેસમેન્ટ માટે આવી રહી છે. તો જે વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેને નોબલ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ફરી લેટર બોમ્બ ફૂટ્યો છે. પાડલિયા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો વધ્યો છે. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણા કરતા હોવાનું લેટર વાયરલ થતા હડકંપ મચી ગયો છે. ભ્રષ્ટાચારે માજા મૂકી હોય ત્યારે કાર્યકરોને બચાવવા લેટરમાં માંગણી કરવામાં આવી છે. ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના મળતિયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનું લેટરમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાયું છે. આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે.
આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતસત્ર છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે. જો કે ધારાસભ્ય પાડલિયાએ તમામ આક્ષેપોને જૂઠા ગણાવી અને કોઈ હિતશત્રુનું કાવતરું હોવાનું જણાવ્યું હતું. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના ભાવપરા ગામે એક તળાવમાં 2 પરપ્રાંતીય બાળકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ભાવસેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ભાવપરા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ પરિવારના 4 બાળકો ભાવપરા સીમ શાળા સ્કૂલ પાસે આવેલ તળાવમાં નાવા ગયા હતા. તે દરમિયાન લખન રાજુ મોરે અને પારુલ હીરાલાલ ચૌહાણ નામના બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં બંને બાળકોના મોત નીપજ્યા હતા અને તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણાવાવની સગીરા પર બળાત્કારની ઘટના બની છે, જેમાં સગીરા સુરત ખાતે અભ્યાસ કરે છે, જેની સાથે કોડીનાર પંથકના એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના રણાવાવની સગીરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ 3 વર્ષ અગાઉ આ સગીર યુવતી રાજકોટની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યારે તેની ઓળખાણ કોડીનાર પંથકના ગીરદેવડી ગામના વિજય કરસન બારડ સાથે થઈ હતી. ત્યારે તે વિજયને વડીલ તરીકે માનતી હતી. ત્યારબાદ હાલમાં આ યુવતી સુરત ખાતે ઉચ્ચ અભ્યાસ કરે છે, જેમાં તે સુરતથી આવતી હતી. ત્યારે આ વિજય પણ તેની સાથે બસમાં હતો અને બસમાં જ તેને બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પોલીસે આ સગીર યુવતીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. ત્યારે પોલીસે દરોડા પાડી અને વાલ્મીકી વાસમાંથી 6 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર કાંબરિયા સહિતની ટીમે બાતમીના આધારે કડિયા પ્લોટ વિસ્તારના વાલ્મીકી વાસમાં દરોડો પાડ્યો હતો. ત્યારે વાછરા દાદાના મંદિર નજીક જાહેરમાં જુગાર રમી રહેલા જગદીશ બાબુ ઢાકેચા, પરસોત્તમ ગોવિંદવાડા, ઉમેશ રામજી ઢાકેચા, પ્રશાંત રાજુ ભાવનગરી બાપોદરા, રોશન રવજી જેઠવા અને સિદ્ધાર્થ રાજુ સોલંકી સહિતનાઓને ઝડપી લઈ અને સ્થળ પરથી ₹11,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના મોટવાડા રોડ પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે તેની તલાશ લેતા શખ્સ પાસેથી એક છરી મળી આવી હતી. જેને લઈને પોલીસે આ શખ્સની સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ મોટવાડા જતા રસ્તે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ઇસમ શંકાસ્પદ જણાતા પોલીસે તેની તલાશ લીધી હતી. ત્યારે તેના પેન્ટના નેફામાંથી છરી મળી આવી હતી. આ શખ્સનું નામ નાગા ટપ્પુભાઈ વાઘેલા હોવાનું અને તે બગવદરના દેવી પૂજક વાસમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આ શખ્સની સામે જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવના આદિત્યાણા ગામે એક કળિયુગી પુત્રએ જ પિતા પર હુમલો કરી માર માર્યો હોવાની ઘટના બની છે. જૂના વાસમાં રહેતા દાનાભાઈ દેવાભાઈ મારુને તેના પુત્ર કાંતિએ ઢોર માર મારી અને ફ્રેક્ચર જેવી ઈજાઓ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના છાયા વિસ્તારમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં નગરપાલિકા કચેરી નજીક ગ્રામીણ બેંક પાસે એક રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યારે દિલીપ કિશન કારાવદરા નામના શખ્સને આ રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે દિલીપને ઝડપી લીધો હતો. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં બહુમાળી બિલ્ડિંગ કરાયું સીલ. સામાજિક આગેવાનની રજૂઆતના પગલે મહાપાલિકાની કાર્યવાહી. પોરબંદરમાં કુછડી ગામ નજીક કાર પલટી મારી જતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજા થતા નીપજ્યું મોત. ધોરાજીના અડવાર ગામમાં વીજ શોકથી ખેત મજૂરનું મોત. મોબાઈલ ચાર્જિંગમાં મૂકતી વખતે બની વીજ શોકની ઘટના. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી ઝડપાયો જુગાર. વાલ્મીકી વાસમાં વાછરાડાડા મંદિર નજીક જાહેરમાં ચાલતો હતો જુગાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.